સૌથી પહેલા રૂપાલા વિરોધની વાત। રાજકોટમાં રતન પરમાર ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું। મહાસંમેલનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા। રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। કાઠી દરબાર, કારડિયા દરબાર, ગરાસિયા દરબાર, ગુર્જર ઠાકોર સહિતના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા। સંમેલનમાં આગેવાનો આકરા પાણીએ દેખાયા તો ભાજપ સામે લડી લેવાના મૂડમાં ક્ષત્રિય સમાજ હોવાનું દ્રશ્યો પણ સામે આવ્યા છે। ટિકિટ રદ નહીં થાય તો કેસરિયા કરીશું તેવું તૃપ્તિબાએ કહ્યું છે। વાત એ પણ અમને ઘણા દિવસથી સમજાવવામાં આવ્યું, આપણે સૌને સમજાવવામાં આવ્યું કે મોદી સાહેબનું જે હિન્દુત્વનું સ્વપ્ન છે અને આ એક ટિકિટ છે, એક રૂપાલા સાહેબ છે, એમને આપણે માફ કરી દેવાના છે। કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે। એક વાત નક્કી છે, સ્વાભિમાન સાથે સમાધાન નહીં, નહીં અને નહીં, અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નહીં, નહીં અને નહીં। જય માતાજી। તો સંમેલનમાં ક્ષત્રિય આગેવાન ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે ક્ષત્રિય સમાજ તેવું જાહેર મંચ પરથી તૃપ્તિબાએ કહ્યું છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર હજુ પણ ક્ષત્રિય સમાજ અડગ હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। હવે ક્ષત્રિય આંદોલન આગામી સમયમાં કયો મોડ લે છે એ જોવું પણ રસપ્રદ બની રહેશે, કારણ કે ચૂંટણી એકદમ નજીક છે। ઉમેદવારી ફોર્મ લગભગ આગામી 2 થી 3 દિવસમાં પુરુષોત્તમ રૂપાલા ભરવાના હશે અને બહુ ઓછો સમયગાળો હવે રહ્યો છે, એટલે ક્ષત્રિય આંદોલનમાં નવો વળાંક શું આવે છે એ જોવું પણ રસપ્રદ બની રહેશે। પરંતુ હાલના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ જોતા તો લાગી રહ્યું છે કે ક્ષત્રિયો સમાધાનના મૂડમાં કે માનવાના મૂડમાં નથી। અત્યાર સુધી રાજ્ય સરકાર સાથે અનેક વખત બેઠક થઈ છે, ક્ષત્રિય આગેવાનો સાથે, ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે પણ બેઠક થઈ છે, પરંતુ ક્ષત્રિયો માનવાના મૂડમાં જોવા નથી મળી રહ્યા। ક્ષત્રિય સમાજના લોકોની હજુ પણ એ જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એ માંગ ઉપર જ અડગ છે ક્ષત્રિય સમાજના લોકો। પરંતુ સવાલ એને એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે ક્ષત્રિયોમાં પણ ફાટા પડી ગયા છે। ક્ષત્રિય સમાજમાં કેટલાક રાજવીઓ, કેટલાક લોકો, કાઠી ક્ષત્રિયો રૂપાલાને સમર્થન આપી રહ્યા છે, રૂપાલાને માફ કરી દેવા જોઈએ તે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે। જ્યારે બીજી બાજુ કેટલાક ક્ષત્રિયો એવા પણ છે કે જે હજુ પણ વિરોધમાં જોડાયેલા છે, જેમની હજુ પણ એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે।